રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ ગયો છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ખેડૂતો માટે બેઠક યોજાઈ હતી અને હવે આ બેઠકના અંતે રાજ્યભરના ખેડૂતો માટે એક ઐતિહાસિક નિર્ણય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। શું જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજ્યભરના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આ નિર્ણયની જાહેરાત CM ભૂપેન્દ્ર પટેલે પોતાના એક્સના માધ્યમથી કરી છે। તેમણે ટ્વીટ કર્યું છે કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના જે પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે। 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સના માધ્યમથી આજે કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર જે છે એ 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની જે ખરીદી છે એ પણ શરૂ કરવાની છે। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે અને દાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સના માધ્યમથી આ જાહેરાત કરવામાં આવી છે અને રાજ્યભરના ખેડૂતો માટે આજે જાહેરાત છે ઐતિહાસિક સાબિત થઈ છે, કારણ કે કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવામાં આવી છે। સૂત્રો પાસેથી પણ આ માહિતી મળી હતી કે આજે એક અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી। ગાંધીનગર ખાતે આ બેઠક મળી હતી, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમની સાથે કૃષિ મંત્રી અને નાણાં મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ જે બેઠક હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે કૃષિ રાહત પેકેજની જે અંતિમ સમીક્ષા છે એ આ બેઠકમાં કરવાનો ઉદ્દેશ્ય હતો અને સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી હતી કે સરકાર જે પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતો જે છે એને ઝડપથી સહાય મળી શકે અને આવો જ નિર્ણય આ બેઠકના અંતે હવે લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા હતા અને હવે આ જે બેઠક હતી એના અંતે આજે નિર્ણય લેવામાં આવ્યો છે। 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જીતુ વાઘાણીએ પણ જણાવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ જે છે એ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે અને SDRFના જે ધોરણો છે એ મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારનું જે ભંડોળ છે એ ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની જે વિચારણા છે એ પણ આ બેઠકની અંદર કરવામાં આવી હતી અને લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16,000 ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો અંદાજ જે છે એ આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો। આજે 7મી નવેમ્બરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમની સાથે પણ બેઠક કરી હતી। કૃષિ વિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાય એ માટે આ બેઠક કરવામાં આવી હતી। હવે આ બેઠક બાદ આ રાહત પેકેજ જે છે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આજે આ જે પેકેજ છે એની જાહેરાત થઈ છે અને કદાચ આ જે પેકેજ છે એ ખેડૂતો માટે આર્થિક હૂંફરૂપ બનશે એવી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પેકેજ જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।